નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ તેના સ્વાધ્યાય 2.1 ની અંદર દાખલા નંબર 6 થી 10 સુધીનું સોલ્યુશન જોવાનું છે। તો પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણની અંદર સ્વાધ્યાય 2.1 માં દાખલા નંબર 6 જેનું સમીકરણ અહીં આપેલું છે 8x + 4 બરાબર 3 કૌંસમાં x - 1 + 7। વિદ્યાર્થી મિત્રો, જો તમે સ્વાધ્યાય 2.1 ના દાખલા નંબર 1 થી 5 નું સોલ્યુશન જોવા માંગો છો તો તે વિડીયોની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો। હવે દાખલા નંબર 6 નું સોલ્યુશન જોતા પહેલા આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન અને ગુણાકારનું બાદબાકી પર વિભાજનનો જે નિયમ છે તે નિયમ જોવાનો છે। a ગુણ્યા b + c બરાબર શું આવે? a ગુણ્યા b એટલે કે ab, ત્યાર પછી આ નિશાની એટલે કે પ્લસ અને ત્યારબાદ આવે a ગુણ્યા c એટલે કે ac। આવી જ રીતે a ગુણ્યા b - c આવું આપેલું હોય તો સૌથી પહેલાં આવશે a ગુણ્યા b એટલે કે ab, ત્યાર પછી કૌંસની અંદર જે નિશાની આપેલી છે તે માઇનસ અને ત્યાર પછી આવશે a ગુણ્યા c એટલે કે ac। તો આ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન અને આ છે ગુણાકારનું બાદબાકી પર વિભાજન। અહીં કદાચ ગુણાકાર કૌંસની બહાર ન આપેલો હોય તો આ રીતે પણ આપેલું હોય a કૌંસમાં b + c આ જે છે તે, અને આ જે છે તે આ રીતે આપેલું હોય a કૌંસમાં b - c। જો પ્લસ આપેલું હોય તો ab + ac અને માઇનસ આપેલું હોય તો ab - ac। આપણને અહીં દાખલા નંબર 6 ની અંદર માઇનસ આપેલું છે જે અહીં છે બરોબર, ગુણાકારનું બાદબાકી પર વિભાજન તો તે જોવાનું છે। એટલે સૌથી પહેલાં આપણે ડાબી બાજુ જે આપેલી છે તે એમ નામ રાખશું સમીકરણની અંદર 8x + 4 બરાબર। હવે જમણી બાજુની અંદર 3 કૌંસમાં x - 1 આપેલું છે તેમાં 3નો ગુણાકાર પહેલાં x સાથે થશે એટલે કે 3x, ત્યારબાદ કૌંસમાં જે નિશાની છે તે આવશે માઇનસની, પછી 3નો ગુણાકાર 1 સાથે થશે તો 3 × 3 અને પાછળ જે આ +7 આપેલા છે તે એમ જ આવશે। આગળ હવે x વાળું જે પદ છે તે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ છે તેમાંથી ડાબી બાજુ જે x વાળા પદ છે તે ભેગા કરીએ એટલે 8x ડાબી બાજુ આપેલું જ છે, જ્યારે 3x ને આપણે ડાબી બાજુ મોકલીએ ત્યારે તે -3x થઈ જશે બરાબર। બરાબરની જમણી બાજુ -3 આપેલ છે +7 આપેલ છે। હવે બરાબરની ડાબી બાજુ જે +4 આપેલ છે અચલ પદ તેને જમણી બાજુ મોકલીએ તો તે -4 થશે। 8x - 3x તો જવાબ આવશે 5x બરાબર -3 અને -4નો જવાબ આવે -7, ત્યાર પછી આ પાછળ જે આપેલું છે તે +7, ત્યાર પછીનું સ્ટેપ આવશે 5x બરાબર -7 અને +7નો જવાબ થઈ જશે 0। એટલે હવે x બરાબર 0 અને 5 જે છે તે x સાથે ગુણાકારમાં છે, જમણી બાજુ આવે તો ભાગાકારમાં આવી જાય એટલે કે x બરાબર 0/5 આવે, 0/5 એટલે શું થઈ જશે 0, 0/માં કોઈ પણ કિંમત હોય જવાબ શું મળે 0। હવે અહીં જે જવાબ મળેલો છે તે જવાબની આપણે ચકાસણી કરવાની છે। તો ચકાસણી કરવા માટે સૌથી પહેલાં ડાબી બાજુ લઈ લઈએ। સમીકરણની અંદર ડાબી બાજુ છે 8x + 4 તો ડાબી બાજુ બરાબર 8x + 4 આવશે। 8 એમ નામ xની જગ્યાએ કિંમત આવશે 0 + 4, 8 ગુણ્યા 0 એટલે જવાબ આવે 0, પાછળ છે +4, 0 + 4 એટલે જવાબ આવે 4। તો ડાબી બાજુ આપણને મળે છે 4। જમણી બાજુ જે છે તે જોઈએ, એના માટે એક અલગ પેજ લઈ લઈએ। જમણી બાજુ બરાબર 3 કૌંસમાં x - 1 અને પાછળ છે +7। તો અહીં
ગુણાકારનું બાદબાકી પર વિભાજન છે એટલે વિસ્તરણ કરીએ 3 ગુણ્યા x એટલે આવશે 3x, ત્યાર પછી માઇનસ 3 ગુણ્યા 1 એટલે 3, પછી આવશે પાછળ પ્લસ 7. એક્સની કિંમત 0 છે તે મૂકીએ તો 3 ગુણ્યા 0 માઇનસ 3 પ્લસ 7. 3 ગુણ્યા 0 તો એનો ગુણાકાર આવે 0, પાછળ છે -3 પ્લસ 7. -3 પ્લસ 7નો જવાબ આવશે 4, એટલે કે અહીં જમણી બાજુ જે છે તે આપણને મળે છે 4 અને અગાઉ ડાબી બાજુ જે છે તે આપણને 4 મળેલ છે. તો આપણે લખી શકીએ માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. આગળ જોઈએ હવે ત્યાર પછી દાખલા નંબર 7 જે છે તેની રકમ જોવાની છે. સમીકરણ નંબર 7 આપેલ છે, તેમાં ડાબી બાજુ x આપેલ છે, જ્યારે જમણી બાજુ 4/5 કૌંસની અંદર x + 10 આપેલ છે. તો આપણે લખી શકીએ x બરાબર 4 કૌંસમાં x + 10 અને આખાના છેદમાં 5. આ જે 5 છે તે આ આખાના છેદમાં છે 4 અને કૌંસ આ દરેકના છેદમાં છે. હવે જે ભાગાકારમાં એટલે કે છેદમાં 5 છે તેને આપણે ડાબી બાજુ મોકલીએ તો ગુણાકારમાં આવશે, એટલે કે xની સાથે ગુણાકારમાં આવે તો 5x થઈ જશે. તો 5x બરાબર 4 કૌંસની અંદર x + 10 આ મુજબનું સ્ટેપ થશે. 5x બરાબર 4નો ગુણાકાર x સાથે થાય તો 4x આવે, ત્યાર પછી પ્લસ આવશે. 4નો ગુણાકાર 10 સાથે થાય તો 40 આવશે. એટલે કે આપણું સ્ટેપ 5x બરાબર 4x + 40 કંઈક આ મુજબનું થાય. 4x ને ડાબી બાજુ લાવીએ તો -4x થઈ જશે, એટલે આપણું સ્ટેપ થાય 5x - 4x બરાબર 40. 5x માંથી 4x બાદ કરીએ તો વધે x બરાબર આવશે 40. તો x બરાબર આપણને કિંમત મળે છે 40. આ x બરાબર 40 જે કિંમત મળે છે તેની આપણે ચકાસણી કરવાની છે, અને ચકાસણી કરવા માટે સૌથી પહેલાં સમીકરણની જે ડાબી બાજુ છે તે લેવાની છે. હવે રકમમાં જે ડાબી બાજુ આપેલી છે તે ચેક કરો. શું આપેલી છે ડાબી બાજુ? ફક્ત x જ આપેલી છે, એટલે ડાબી બાજુ બરાબર x આવશે. એટલે કે ડાબી બાજુ બરાબર xની કિંમત શું છે 40, તો ડાબી બાજુ 40 મળે છે. આગળ જોઈએ જમણી બાજુ. જમણી બાજુ જે રકમમાં આપેલી છે, સમીકરણમાં જે રકમ છે તેમાં જે આપેલી છે 4/5 કૌંસમાં x + 10, તેની જગ્યાએ આપણે જે સરળ બનાવેલું છે જમણી બાજુ તે લખીએ, એટલે કે આ લખીએ 4 કૌંસની અંદર x + 10 અને છેદમાં આવશે 5. હવે xની કિંમત મૂકીએ તો 4 કૌંસની અંદર xની જગ્યાએ આવશે 40 + 10 છેદમાં આવશે 5, એટલે કે 4 કૌંસની અંદર 40 + 10 એટલે થઈ જશે 50 છેદમાં આવશે 5, એટલે કે 4 કૌંસની અંદર 50 છેદમાં 5 આવું સ્ટેપ આવશે. જમણી બાજુ બરાબર કૌંસનો અર્થ ગુણાકાર થાય, તો 4 ગુણ્યા 50 છેદમાં 5. આપણે 50ના અવયવ પાડી શકીએ. 10 ગુણ્યા 5 આ મુજબ, તો અંશમાં 5 અને છેદમાં 5 કેન્સલ થઈ જશે. તો હવે જે વધ્યું તે લખીએ 4, ત્યાર પછી ગુણ્યા અને 10. તો 4 ગુણ્યા 10 જે છે તેનો જવાબ શું થશે 40 થશે, બરોબર. તો 4 ગુણ્યા 10 એટલે જવાબ મળે છે 40, એટલે કે જમણી બાજુ પણ આપણને કેટલી મળે છે 40 મળે છે. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. આ મુજબ આપણે લખી શકીએ. આગળ જોઈએ ત્યાર પછી સમીકરણ નંબર 8 જેની રકમ છે 2x/3 + 1 બરાબર 7x/15 + 3.
એક્સ વાળા પદને આપણે બરાબરની ડાબી બાજુ લખીએ તો 2x/3, ત્યાર પછી આવશે માઇનસ 7x/15 બરાબર જમણી બાજુ 3 આપેલા જ છે. આ +1 જમણી બાજુ આવે તો -1 થઈ જશે. હવે આપણે 3 અને 15નો લસા લેવો જોશે સમછેદી અપૂર્ણાંક બનાવવા માટે. બરોબર, અહીં છેદ અલગ અલગ છે તો છેદ સમાન કરવા માટે 3 અને 15નો લસા લેવો પડશે. તો અહીં આપણે લખીએ 3 અને 15નો લસા લેતા. 3 અને 15નો લસા વિદ્યાર્થી મિત્રો 15 આવશે. બરોબર, 3 અને 15નો આપણે લસા કઈ રીતે લઈએ તો એક તો આ રીતે આવે 3 અને 15 તો 3 એકા 3 અહીંયા આવશે 5 તેરી 15 અને છેલ્લે 5 એકા 5 તો 5 અને 3નો ગુણાકાર કરીએ તો કેટલો મળે 15 મળે. તો આ છે લસા. બીજો તમે અવયવની રીતે લખી શકો. 3ના અવયવ છે 3 ગુણ્યા 1 અથવા તો 3. 15ના અવયવ છે 3 ગુણ્યા 5 ગુણ્યા 1. એક તમે લખો અથવા ન પણ લખો ચાલે. તો લસા લેવા માટે બંનેમાં જે અવયવ હોય તે લખાય. તો બંનેમાં કોમન હોય તે લખવાના એટલે કે સામાન્ય હોય તે, અને નથી તે પણ લખવાના. તો 3 ગુણ્યા 5 એટલે 15. તો લસા કેટલો મળે છે આપણને 15 મળે છે. હવે લસા 15 મળ્યો એનો અર્થ આપણે છેદમાં 15 લાવવાના છે બંનેના છેદમાં. તો સૌથી પહેલાં છે 2x એના છેદમાં 3. તો 3ની જગ્યાએ 15 લાવવા માટે આપણે 3ને 5 વડે ગુણવા પડે. તો અંશમાં પણ 5 વડે ગુણવા પડે. માઇનસ 7x એના છેદમાં 15 આપેલા જ છે. બરોબર, દરેકના છેદમાં 15 લાવવાના છે પણ 7xના છેદમાં 15 આપેલા જ છે. એટલે તમે 7xના છેદમાં 15 એમ નામ રાખી શકો અથવા તો બંનેનો 1 વડે ગુણાકાર કરી શકો. બરાબરની જમણી બાજુ 3 - 1 આપેલ છે એટલે જવાબ આવશે 2. આગળ વધીએ. 2x ગુણ્યા 5 એટલે આવશે 10x છેદમાં 3 ગુણ્યા 5 એટલે 15. ત્યાર પછી માઇનસ 7xના છેદમાં 15 બરાબર 2. હવે છેદ સમાન થયેલ છે તો સમાન છેદને એકવાર લખવાના. અંશમાં બાદબાકી હોય તો બાદબાકી અને સરવાળો હોય તો સરવાળો લખવાનો. અહીં બાદબાકી છે એટલે અંશમાં આવશે 10x - 7x છેદમાં આવશે 15 બરાબર 2. 10x - 7x તો જવાબ આવશે 3x છેદમાં આવશે 15 બરાબર 2. આપણે 15ના અવયવ પાડી શકીએ. 5 ગુણ્યા 3 5 તેરી 15. તો અંશના 3 અને છેદના 3 કેન્સલ થઈ જશે. તો આપણું સ્ટેપ આવે xના છેદમાં 5 બરાબર 2. આગળ જોઈએ. સ્ટેપ છે આપણું x છેદમાં 5 બરાબર 2. હવે જે 5 છેદમાં છે ભાગાકારમાં છે તેને જમણી સાઈડ મોકલીએ તો 2 સાથે ગુણાકારમાં આવશે એટલે કે 2 ગુણ્યા 5 થાય. તો x બરાબર 2 ગુણ્યા 5 એટલે કેટલા મળે છે આપણને 10 મળે છે. હવે જે અહીં કિંમત મળી એટલે કે સમીકરણનો જે જવાબ મળ્યો તેની આપણે ચકાસણી કરવાની છે. અને આ ચકાસણી આપણે કરવા માટે સૌથી પહેલાં જે કંઈ સમીકરણ આપેલું છે તે સમીકરણની ડાબી બાજુ જે છે તે લેવાની છે. તો સમીકરણની ડાબી બાજુ શું હતી 2xના છેદમાં 3 + 1. તો લખીએ અહીંયા 2x છેદમાં 3 + 1. હવે જ્યાં x દેખાય છે ત્યાં આપણે xની કિંમત મૂકવાની છે. x બરાબર 10 મૂકવાના છે એટલે ડાબી બાજુ બરાબર 2 ગુણ્યા x એટલે છે 10 છેદમાં આવશે 3 + 1. 2 ગુણ્યા 10 એટલે 20 છેદમાં 3 + 1. હવે અહીં આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે એટલે 1ના છેદમાં કાંઈ નથી તો 1 મૂકી શકીએ. તો હવે શું થશે તો અંશમાં અહીં 20 અને 1નો ગુણાકાર તો 20 ગુણ્યા 1 એટલે 20. ત્યાર પછી +3 અને 1નો ગુણાકાર તો 3 એકા 3
છેદમાં પણ 3 અને 1નો ગુણાકાર, તો 3 એકા 3, તો 20 પ્લસ 3 એટલે કે 23 અને છેદમાં આવશે 3. તો આ ડાબી બાજુ બરાબર આપણને જવાબ મળે છે 23ના છેદમાં 3. હવે આપણે જમણી બાજુ બરાબર જવાબ લાવવાનો છે. તો સૌથી પહેલાં અહીં લખી નાખીએ જમણી બાજુ બરાબર. હવે જે રકમમાં સમીકરણ આપેલું છે તે સમીકરણની જમણી બાજુ ચેક કરીએ. 7x ના છેદમાં 15 પ્લસ 3, તો તે અહીં લખવાનું છે 7x છેદમાં 15 પ્લસ 3. એક્સની જગ્યાએ કિંમત મૂકવાની છે જે છે 10, તો 7 ગુણ્યા 10 છેદમાં 15 પ્લસ 3. ચાલો અહીંયા છેદ ઉડાડી શકીએ આપણે. 15ની જગ્યાએ 5 ગુણ્યા 3 લખી શકીએ અને 10ની જગ્યાએ 5 ગુણ્યા 2 લખી શકીએ. તો 5 અને 5 કેન્સલ થઈ જાય. હવે અહીંયા 3 અને 3 કેન્સલ કરવાના નથી, ખાસ યાદ રાખજો. શું કામ? વચ્ચે પ્લસ આપેલું છે એટલા માટે. જો વચ્ચે ગુણાકારની નિશાની હોત તો કેન્સલ થાત. તો હવે જે વધ્યું તે લખીએ. અંશમાં વધ્યું છે 7 ગુણ્યા 2, છેદમાં વધ્યું છે 3 અને આગળ વધ્યું છે પ્લસ 3. તો 7 ગુણ્યા 2 એટલે જવાબ થાય 14, છેદમાં વધે 3 પ્લસ 3. અહીં પણ ચોકડી ગુણાકાર કરવા માટે આપણે છેદમાં 1 મૂકી દઈએ. તો 14 એકા 14 થશે, 14 અને 1નો ગુણાકાર, ત્યારબાદ પ્લસ 3 અને 3નો ગુણાકાર, તો 3 તેરી 9, છેદમાં 3 અને આ 1નો ગુણાકાર, તો 3 એકા 3 આવશે. બરોબર. ફરી વખત આપણે જોઈએ જેથી ખબર પડે. અહીંયા શું કરવાનું છે ખાસ યાદ રાખજો. આ સ્ટેપ જે છે તે હું ફરીવાર લખું છું. 7 ગુણ્યા 2 એટલે આવશે 14, છેદમાં છે 3 પ્લસ અહીંયા આપેલા છે 3, તો 3ના છેદમાં 1 મૂકી દઈએ. તો 14 અને 1નો ગુણાકાર આવશે 14 એકા 14. ત્યાર પછી વચ્ચે જે નિશાની છે તે પ્લસની નિશાની. ત્યાર પછી આવે 3 ગુણ્યા 3 એટલે કે 9 અને છેદમાં આવે આ બંનેનો ગુણાકાર, 3 અને 1નો ગુણાકાર, તો 3 એકા 3. તો 14 પ્લસ 9 એટલે થશે 23 અને છેદમાં આવશે 3. તો આ 23ના છેદમાં 3 શું મળ્યું આપણને? જમણી બાજુ બરાબર મળ્યું. અગાઉ આપણે જે ગણતરી કરી તે ડાબી બાજુ બરાબરની ગણતરી કરી તે પણ આપણને મળે 23ના છેદમાં 3. એટલે આપણે લખી શકીએ કે માટે ડાબા બરાબર જબા મળે છે. બરોબર. આગળ જોઈએ હવે દાખલા નંબર 9. ચલવાળું પદ છે 2y અને -y. આ -y ને ડાબી બાજુ મોકલીએ તો +y થઈ જશે. એટલે 2y + y બરાબર 26ના છેદમાં 3 અને આ +5ના છેદમાં 3 છે તે જમણી બાજુ આવે એટલે -5ના છેદમાં 3 થઈ જશે. સમછેદી છે એટલે ત્યાં છેદમાં 3 એમ નામ રહેશે. 2y + y એટલે 3y. અહીંયા હું વાત કરતો હતો આ બંને સમછેદી અપૂર્ણાંક છે એટલે છેદમાં 3 એકવાર આવશે. અંશમાં આવશે 26 - 5, તો 3y બરાબર 26 - 5 એટલે 21, છેદમાં આવશે 3. 21ના અવયવ આપણે લખી શકીએ 7 ગુણ્યા 3, 3 3 કેન્સલ થઈ જશે. તો હવે શું વધે છે? 3y બરાબર 7 વધે છે. તો y બરાબર જવાબ શું આવે? y બરાબર જવાબ આવે 7ના છેદમાં 3. હવે અહીં જે y બરાબર 7ના છેદમાં 3 જે જવાબ મળે છે તે જવાબની ચકાસણી કરવાની છે. તેની ચકાસણી કરવા માટે સૌથી પહેલાં ડાબી બાજુ જે છે સમીકરણમાં તે લેવાની છે. તો સમીકરણની ડાબી બાજુ છે 2y પ્લસ 5ના છેદમાં 3, તો 2. ત્યારબાદ હવે yની કિંમત મૂકીએ જે છે 7ના છેદમાં 3. ત્યાર પછી છે પ્લસ 5ના છેદમાં 3. આ 2 અને 7નો ગુણાકાર થાય તો 2 + 14 છેદમાં 3 આવશે પ્લસ 5ના છેદમાં 3. તો અહીં સમછેદી અપૂર્ણાંક મળે છે એટલે કે ડાબી બાજુ બરાબર
14/3 પ્લસ આગળ બીજું શું હતું 5/3. બંનેના છેદ સમાન છે તો જે 3 છે તે એકવાર આવશે અને અંશમાં 14 + 5 આવશે. 14 + 5 એટલે 19 અને છેદમાં આવશે 3. તો ડાબી બાજુ બરાબર આપણને મળે છે 19/3. હવે આવી જ રીતે આપણે જમણી બાજુ બરાબર ચેક કરવાનું છે. તો સમીકરણની અંદર જમણી બાજુ આપેલી છે 26/3 - y. તો જમણી બાજુ બરાબર 26/3 - y. તો 26/3 એમ નામ માઇનસ વાયની કિંમત આપણે મૂકવાની છે જે આપણને મળી છે 7/3. તો તે 7/3 મૂકીએ. સમછેદી અપૂર્ણાંક છે એટલે 3 એકવાર આવશે. અંશમાં 26 - 7 આવશે. 26 - 7 એટલે જવાબ આવશે 19. છેદમાં આવશે 3. એટલે જમણી બાજુ બરાબર આપણને જવાબ મળે 19/3. ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન મળે છે. આગળનો જવાબ જે છે તે અહીં નીચે લખું છું જ્યાં જગ્યા છે ત્યાં. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 10 એટલે કે સ્વાધ્યાય 2.1 ની અંદર છેલ્લો દાખલો છે. 3m ત્યારબાદ બીજું ચલવાળું પદ બરાબરની જમણી બાજુ આપેલું છે જે છે 5m. તેને ડાબી બાજુ લઈએ તો તે થઈ જશે -5m. તો 3m - 5m આટલું આવશે બરાબરની ડાબી બાજુ. ત્યાર પછી હવે આવશે બરાબર. ડાબી બાજુ 3m - 5m થયું. હવે જમણી બાજુ આવશે -8/5 એટલે આ આપણું સ્ટેપ થઈ જશે. 3m - 5m નો જવાબ આવે -2m બરાબર -8/5 આવશે. આ -2 જે છે તે m સાથે ગુણાકારમાં છે. તેને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો તે છેદમાં આવશે 5 સાથે ગુણાકારમાં. બરોબર, એટલે આપણું સ્ટેપ આવે m બરાબર -8 છેદમાં -2 × 5. આ માઇનસ અને માઇનસ કેન્સલ થઈ જશે. અંશ અને છેદમાં જે માઇનસ હતા તે કેન્સલ થઈ જશે. એટલે m બરાબર અંશમાં છે 8 છેદમાં છે 2 × 5. આપણે 8ના અવયવ પાડી શકીએ 4 × 2. તો અંશમાં 2 અને છેદમાં 2 કેન્સલ થઈ જશે. તો m બરાબર જવાબ મળે 4/5. હવે આ m બરાબર જે જવાબ મળે છે તે જવાબની આપણે ચકાસણી કરવાની છે. m બરાબર જે 4/5 મળે છે તેની આપણે ચકાસણી કરવાની છે. ચકાસણી કરવા માટે સૌથી પહેલાં જે સમીકરણ આપેલું છે તે સમીકરણની ડાબી બાજુ લખવાની છે. ડાબી બાજુ સમીકરણમાં આપેલી છે 3m. બરોબર, અહીં જે આપેલી છે ડાબી બાજુ તે 3m. એમાં m બરાબર 4/5 કિંમત મૂકવાની છે. તો 3 × 4/5. તો 3 અને 4નો ગુણાકાર થાય 12 અને છેદમાં આવશે 5. એટલે ડાબી બાજુ જે છે તે આપણને મળે 12/5. ત્યારબાદ હવે જમણી બાજુ જે છે તે ચેક કરવાની છે. જમણી બાજુ રકમમાં આપેલી છે 5m - 8/5. 5m - 8/5. એમની કિંમત મૂકીએ તો 5 કૌંસમાં 4/5 -8/5. ચાલો 5નો ગુણાકાર, અહીંયા અંશ અને છેદમાં 5 છે, વચ્ચે કાઉન્સ છે એટલે કે ગુણાકાર છે તો કેન્સલ થઈ જશે 5 5. અથવા તો આપણે જો 5 5 કેન્સલ ન કરવા હોય તો શું થાય તો કે તો 5 અને 4નો ગુણાકાર થાય. સમછેદી અપૂર્ણાંક બની શકે. જો અહીંયા 5 અને 5 છે એટલે તો આપણે અંશમાં 5 અને 4નો ગુણાકાર કરીએ. 5 ચોક 20 છેદમાં 5. આપણે છેદ નથી ઉડાડતા. બરોબર, સરળતાથી જવાબ આવે એટલા માટે. આગળ છે 8/5. સમછેદી અપૂર્ણાંક છે એટલે છેદમાં 5 એક વખત આવશે, અંશમાં આવશે
20 માઇનસ 8, 20માંથી 8 બાદ કરીએ તો વધે 12 અને છેદમાં આવશે 5, એટલે કે જમણી બાજુ જવાબ આવશે 12/5 અને ડાબી બાજુનો પણ અગાઉ જવાબ આવેલો છે 12/5, એટલે આગળ આપણે લખી શકીએ માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. તો આ મુજબ સ્વાધ્યાય 2.1 ની અંદર જે પાર્ટ 2 છે, જેની અંદર આપણે દાખલા નંબર 6 થી 10નું સોલ્યુશન કરેલ છે, તે પાર્ટ 2 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.